જય રણછોડ માખણ ચોર, રણછોડ રાયની જય. અરે રે રાજન, મોજડી પહેરીને મંદિરને અપવિત્ર કાં કરો? પુજારીજી, ભગવાન દર્શનની અભિલાષામાં હું જગત ભૂલી જાતને વિસ્મૃત કરી બેઠો છું. મને કશાનું ભાન નથી. મારા રણછોડ રાય સિવાય મેં બધું જ સ્મરણ છોડી દીધું છે. લ્યો, આ મોજડીનો કર્યો ખા. બસ. એલા ખીમજી, મહારાજની મોજડી ઉપાડી લે ને હાલ હું કહું ત્યાં મૂકી દે. હે કૃષ્ણ મોરારી, હે મોર મુકુટ પિતાંબર ધારી, સ્વયં શિવજી ભગવાને મને તમારા શરણે મોકલ્યો છે. વિધાત્રીએ મારા ભાગ્યમાં અપુત્રપણું લખ્યું હોય એમ લાગે છે. તમે કૃપા નિધાન થઈને કૃપા નહીં કરો તો હું મારા પ્રાણ પાથરી દઈશ. જવાબ આપો રણછોડ રાય, જવાબ આપો. જવાબ નહીં આપો તો હું મારું માથું પછાડીને જીવ દઈ દઈશ. જીવ દઈ દઈશ પ્રભુ, જીવ દઈ દઈશ. લ્યો ભગવાન, આ લાડુ રાણી મિનલદેએ હેતે બનાવીને મોકલ્યા છે. એ તો આરોગો. લ્યો લ્યો પ્રભુ, લ્યો આ લાડુ ખાઓ. ખાઓ લાડુ, લ્યો લાડુ ખાઓ, લ્યો. હે રણછોડ રાય, તમે તો રણ છોડીને ભાગ્યા હતા, પણ હું તમારું ચરણ છોડીને નહીં જાઉં. લ્યો લ્યો આ ગંગાજળની જારી, લ્યો. મહારાજ, મહારાજ, પ્રત્યક્ષ દર્શન નહીં થવાથી આપ પાગલ જેવો વ્યવહાર ન કરો. આમ તો મૂર્તિ ખંડિત થઈ જાય. પણ મારે તો રણછોડ રાયજીને મળવું જ છે ભાઈ. તમારે રણછોડજીને મળવું હોય ને તો તેમની સોનાની દ્વારિકામાં જાઓ. સોનાની દ્વારિકા એ ક્યાં આવી? એ પાસેના દરિયામાં છે. સાચા રણછોડ રાય દરિયામાં રહે છે. એમ? તો પહેલા કેમ ન કહ્યું? તમારો આભાર. હું હમણાં જ દરિયામાં સાચી દ્વારિકા પહોંચી રણછોડ રાયને રીઝવીશ. આવું છું પ્રભુ, હું તમારી સમીપ આવું છું પ્રભુ. હે કૃષ્ણ ભગવાન, મને ક્ષમા કરજો. રાજાનું ચિત્ત ચસકી ગયું છે. જો હું આમ ન કરત તો તે ન કરવાનું કરી બેસત અને આપની મૂર્તિ ખંડિત કરી નાખત. દરિયો જોઈ એ ડઘાઈ જશે અને શાંત થઈ જશે. ક્ષમા દીનાનાથ, ક્ષમા.